કાલે કયો પોઈન્ટ આવ્યો હતો? મહારાજે છેલ્લો પોઈન્ટ એવો કીધો કે તમે તમારા મોક્ષને કલ્યાણને ઈચ્છતા હોવ તો સદાકાળ ને ધર્મવંશના બે ગાદીવાળા આચાર્ય આપ્યા છે એને સદાકાળ નિરંતર અને મન કર્મ વચને તમે એની સેવા કરજો અથવા તો એના થઈને રહેજો. એના આશ્રય વિના શ્રીજી મહારાજે ના પાડી દીધી. મહારાજે હાથ ઊંચા કરી નાખ્યા. મહારાજ કે એનો આશ્રય વિના અન્યનો કોઈ આશ્રય કરશે તો મહારાજ કે આ લોકમાં અને પરલોકમાં કોઈ કાળે સુખી થશે નહીં અને અતિ કષ્ટને પામશે. આને તમે શાપ કહો તો શાપ, આશીર્વાદ કહો તો આશીર્વાદ, તમારે જે સમજવું તે. મહારાજ કે ભગવાનનો આશરો કરાવે એવા એક આ છે. આ ભગવાનની દ્રષ્ટિએ ભગવાનનો નિચોડ છે. મહારાજનો જે સિદ્ધાંત અથવા તો મહારાજનું જે મંતવ્ય એ સામાન્ય હોય નહીં, અથવા તો આપણા હિતનું હોય, અથવા તો મહારાજે જે નિર્ણય કર્યો એમાં ફેરફાર ન હોય. તમે શું બધા કહો ફેરફાર? મહારાજના વચનમાં ફેરફાર હોય? તો મહારાજે એમ કીધું કે આનો આશ્રયથી તમને ભગવાન મળશે. તો આપણા વડવાઓ કહેતા કે બેટા આપણી પરંપરા આ છે તો આ રીતે તું હાલજે, એમ કે ને કહેતા ને આપણા વડવાઓ. તો બસ એ રસ્તે જ હલાય, ન્યા જ આપણું ખેતર આવે. આપણું ખેતર આ રસ્તે છે એટલે આપણે એ રસ્તે જ જાતા તો જ આપણું ખેતર આવે. એમ આપણું ઘર અક્ષરધામ. હવે આપણે અક્ષરધામમાં જવું હોય તો આપણા બાપા આપણને સિંધીને જાય છે. આપણા બાપા કોણ? તમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. આપણા માતા પિતા વડીલ ગુરુ ભાઈ જે કોતે એ ભગવાન છે. સહજાનંદ ગુરુ ભજે સદા. આપણને એને રસ્તો બતાવ્યો કે આ રસ્તે ચાલવાથી આપણો ઉદ્ધાર થાય, મોક્ષ. એમાં પછી આપણે બુદ્ધિ નહીં લડાવવાની. નહીતર આજના યુગમાં આપણે બહુ ભણ્યા છીએ તો એમાં આપણે બુદ્ધિ લડાવીએ. મહારાજે કીધું પણ આમાં થોડુંક આમ કર્યું હોય તો સારું. એ આપણી બુદ્ધિ લડાવીએ છીએ અને આપણી બુદ્ધિમાં ક્યાંક થાપ ખાઈ જાય. બરાબર? એટલા માટે મહારાજ કે સદાકાળ તમારે સુધી સુખી થવું હોય, કોઈ કષ્ટને ન ભોગવવું હોય તો મહારાજ કે આને આશરે રહેજો. નહીતર કળિયુગની અંદર તમને આંબલી પીપળી બતાવનારા બહુ મળશે. અહીંયા આપણું એકદમ નજીકમાં કલ્યાણ થઈ જાય, આ રસ્તે થઈ જાય તો આપણને ભગવાન સીધા મળે, આવું બતાવનારા કળિયુગમાં બહુ મળશે. પણ મહારાજ કે તમારે જો સુખી થવું હોય તો સદાકાળ નિરંતર અને મન કર્મ વચને માનજો. મહારાજે કેટલો વજન મૂક્યો, 3 શબ્દ મૂક્યા. સદાકાળ, બધા જ સમયમાં. સવારે માનવાનું, બપોર પછી ન માનીએ તો હાલે એવું નહીં. અથવા તો સાંજે સભા હોય તો માનવાનું, સવારની કથામાં આપણે માનવાનું નહીં, એવું નથી કીધું. સદાકાળ નિરંતર, વચ્ચે અંતર નહીં પડવા દેવાનું. અને પાછું એ એવી રીતના માનો તોય પણ મન કર્મ અને વચને. આપણે ભાઈ મનથી એની હારે જ છીએ, પણ હવે તો પછી અમારે શું કરવું, અહીંયા રહેવું પડે, અમારે તો આ હોય, એવું નહીં. તમારી ક્રિયા એવી હોવી જોઈએ, મનથી, કર્મથી અને વચનથી. બોલવામાં તમારો આ જ સિદ્ધાંત હોવો જોઈએ. મેં હમણાં એક વાત વાંચી, એ વાતની અંદર એવું આવ્યું કે જે મંદિરની અંદર ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય અને જોડે પોતાના ગુરુના ગુણાનુવાદ ન ગવાતા હોય તો એ મંદિર નથી. ગુરુના ગુણાનુવાદ ગાવા જોઈએ, કારણ કે ગુરુ વિના ભગવાન મળતા નથી એમ ટોટલી શાસ્ત્રો કહે છે. કલ્યાણ નિર્ણયમાં પણ કીધું કે ગુરુ વિના કોઈ દિવસ ભગવાન મળતા નથી.
ગુરુ મંત્ર લીધા વગર તમારા સ્વામિનારાયણ મંત્ર જપવાનો અધિકાર પણ નથી. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં બતાવ્યું. પૂજા કરવાનો અધિકાર ગુરુ મંત્ર લીધા વિના નથી. એટલે ગુરુનું મહત્વ ભગવાન છે ને એટલું છે, પણ પાછું એને આગળ નહીં કરી દેવાના. જો ગુરુ ગુરુ શબ્દ કહું છું એટલે ગુરુ થવાનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણને છે, અને એમાંય સંપ્રદાયના આચાર્યને છે. બીજા કોઈને ગુરુ થવાનો અધિકાર, હા તમે અમને ગુરુ કહી શકો, શું કામે? કારણ કે તમારે એમ તો ન કે ફલાણા સ્વામી ભાઈ આવો, ફલાણા કાકા આવો, એવું તો ન કહેવાય. એટલે ગુરુ શબ્દ એક શું કહેવાય, ઉપચાર વાક્ય શબ્દ છે, ખાલી ઉચ્ચારવા માટે. પણ વાસ્તવમાં મોક્ષના દાતા, કલ્યાણના દાતા, લિંગ પુરાણમાં પણ આ જ વાત લખી છે, ગુરુ વિના ઉદ્ધાર નથી. તો મહારાજ કે તમે આને જ માનજો, પછી કળિયુગમાં ઘણા ગુરુઓ નીકળશે તો તમે પાછા અહીંયા પાછા ફંટાઈ નહીં જાતા. એટલે સદાકાળ આને માનજો. અને ભક્તજનો, જેને ગુરુમાં વિશ્વાસ નથી એને ભગવાનમાં વિશ્વાસ નથી. બાહ્ય ખાલી ખોટો આડંબર કરે છે. કબીરજીએ તો એમ કીધું, ગુરુને વિશે જેને હેત નથી ને એને ભગવાનમાં હેત નથી. ટોટલી શાસ્ત્રનું રહસ્ય, ઋષિ મુનિઓ, આપણા આગળના સંતો મહંતો જેટલા થઈ ગયા, એનો એક જ સિદ્ધાંત છે, જેને ગુરુમાં હેત નથી એને ભગવાનમાં નથી. ખાલી દેખાવ કરે છે ભગવાનમાં હેત છે. એટલા માટે મહારાજ અહીંયા એ વાત ઉપર વજન આપ્યો. આ લોક ને પરલોકમાં સુખી થવું હોય તો સદાકાળ આને માનજો. હવે બીજો પોઈન્ટ, અને કોઈ હરિભક્ત તમારી ઉપર આવશે થોડું, કારણ કે આ વાતમાં અમે તો સહી નહીં. અને કોઈ હરિભક્ત લક્ષ્મીનારાયણ દેશમાં રહેતો હોય અને તેણે મંત્ર ઉપદેશ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્ય પાસે લીધો હોય. તમે કોની પાસેથી લીધો ગુરુ મંત્ર? લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય પાસેથી ગુરુ મંત્ર લીધો છે. અને પોતાનું નામ પણ શ્રી લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યના ચોપડે લખાવેલું હોય. જો આ પેલા આ સિસ્ટમ હતી, નીકળી ગઈ. સમજ્યા? અમારા નામ છે ને, સંતોના નામ એ અમારા મંદિરમાં લખેલા હોય ને મહારાષ્ટ્રના ચોપડે હોય. અમારી વાત કરું, અમારો આચાર્ય મારાને ચોપડે લખેલું હોય કે આ રઘુવીરજી મહારાજ થી અત્યાર સુધીમાં છે. અમારે સાઇન કરાવે, અમારું પૂર્વાશ્રમનું નામ લખેલું હોય, અમારું અત્યારનું નામ નવું પાડ્યું હોય એ લખાવેલું હોય, પછી નવા નામની સાઇન કરાવે હોય. લખો, આ જયારે દીક્ષા દે ને ત્યારે આ વિધિ છે. ખાલી યજ્ઞ એટલે શું કહેવાય, 2 લાકડા નાખીને તાપ કરીને ગુરુ મંત્ર દીધો, આ વિધિ નથી. વિધિ છે અમારો. અમારે યજ્ઞ થાય એટલે હોમાત્મક યજ્ઞ હોય, અથવા તો હોમાત્મક મહાપૂજા હોય, અથવા તો સત્સંગી જીવનના મત પ્રમાણે કદાચ ક્યારેક આચાર્ય મહારાજ એમને ગુરુ મંત્ર આપે. ક્યારેક એવી જરૂર હોય તો ઘણાને એમને ગુરુ મંત્ર મહત્વનો છે. અને એ ગુરુ મંત્ર એ પણ આપણી પરંપરામાં જે હાલ્યો આવતો એ જ મંત્ર હોવો જોઈએ. પછી કોઈ શિક્ષાપત્રીમાંથી શીખીને ગુરુ મંત્ર આપે તો એ ન ચાલે. એટલા માટે મહારાજ કે તમે લક્ષ્મીનારાયણ ગાદીના આચાર્યની પાસેથી ગુરુ મંત્ર લીધો હોય અને તમારું નામ એને ચોપડે લખાવેલું હોય, અને તેના પુત્ર અથવા તો પૌત્રાદિકને ઉચાળાની ફેરવણી થાય. તમે તો અહીંયા ગુરુ મંત્ર લીધો, હવે તમારા દીકરાએ અહીંયા ગુરુ મંત્ર લીધો, હવે તમારો દીકરો અથવા તો દીકરાનો દીકરો, એને ઉચાળાની ફેરવણી થાય ને શ્રી નરનારાયણના દેશમાં ઉચાળો લઈ જઈને રહેણાંક કરે અને તેને દશોદ વિશોદ આદિક ધર્માદાનું દેવું પડે, તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને દેવું અને ગુરુ માનવા. આમાં જોજો, આમાં બહુ પોઈન્ટ ટુ પોઈન્ટ હાલજો શબ્દ ઉપર. આમાં એમ ન કીધું કે તમે નરનારાયણ દેવને દેજો, એમ એવો પોઈન્ટ નથી આવ્યો. હું આવ્યો?
નરનારાયણની ગાદીના, કારણ કે સંચાલન એને હોપ્યું છે. આ સંચાલન કોને હોપ્યું છે? આચાર્યને. આ તો આપણે જો કે આપણે સરકારની અને કોર્ટની માન દેવું પડે અને દેવાનું જ હોય. એને કારણે કદાચ હાલો આપણે સ્કીમની જોગવાઈ પ્રમાણે ટ્રસ્ટ બનાવ્યું, પણ ટ્રસ્ટીઓએ સમજવાનું આપણે મોક્ષ માટે આ સંપ્રદાયમાં આવ્યા છે. તો સ્કીમને ફોલો કરવાનો અને મોક્ષ માટે થઈ આપણા શાસ્ત્રને પણ ફોલો કરવાનો. ભગવાનના મંતવ્યો, ઋષિ મુનિઓ એના મંતવ્યોને પણ જાણવાના અને એનો સિદ્ધાંત પણ જાણવાનો. એટલે ભલે આપણે કામ કરીએ પણ આજ્ઞા તો ગુરુની જ હોવી જોઈએ, આચાર્યની હોવી જોઈએ, તો જ આ વાત બને. એકલું આજના યુગ પ્રમાણે એકલા ગુરુને લેવા જાવ તો સામે તકલીફ પડશે. એટલા માટે ભલે તમે ટ્રસ્ટી બન્યા અથવા તો મોટેરા બન્યા અથવા તો વહીવટ કરતા બન્યા, તો એ દશોદ વિશોદ જે દેવાનું થાય તો મૂળ વહીવટ કરતા મહારાજશ્રી છે. પછી મહારાજશ્રી એની વ્યવસ્થા કરે કે આ મંદિરનો પૈસો છે એ જમા કરાવી નાખો, પહોંચ આપી દો. ના, દેવાનો તમારો અધિકાર ક્યાં છે? ક્યાં દેવાનો છે? આચાર્ય મહારાજને. પછી એ દેવને આપે, એ ઘરના નહીં રાખે. જો એના માટે થઈને ભક્તજનો આજના યુગમાં અત્યાર સુધી આપણું જે સંચાલન હાલતું હતું એ મંદિરોની અંદર એ જમા થતું હતું અને એની વહીવટની પ્રક્રિયા બધી આચાર્ય મહારાજ પાસે થતી હતી. ત્યાંથી થતી હતી એ મોકતા હતા કોઠારીને, ભંડારીને. એ સંચાલન કોણ કરતા હતા? અત્યાર સુધી એવું હાલતું હતું. પણ હવે થોડુંક કળિયુગના પ્રભાવને કારણે થોડુંક 19-20 થયું અને જે તે સમયે સ્કીમ આવી, બરાબર. અને સ્કીમની અંદર પણ મોટો ત્યાગ ભાગ રાખેલો છે. કોને વડતાલની સ્કીમ કોને વાંચી છે? વડતાલની સ્કીમ 2 જ હરિભક્તોએ વાંચી છે. તમે વડતાલની સ્કીમ વાંચી જ નથી. રવજી ભગત વાંચી તમે? હે? તો હાથ કેમ ન ઊંચો કર્યો? ઠીક, હા, હું જોઉં નહીં ને એમાં મારો વાક છે. સાચી વાત છે. ઘણી વખત કઈ તમારો જ વાક ન હોય, મારો હોય. તમે શિવલાલભાઈ વાંચી? નહીં. વાંચી લો એકવાર તમે. આપણે એમાં મોક્ષ નથી જોજો પાછા. હું મોક્ષ માટે નથી કહેતો. જેમ ઘણા કોઈ એમ કે ને ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચો, હું ગાંધીજીનું જીવન ચરિત્ર નથી વાંચવાનું કહેતો. હું શું કહું છું, આપણે મોક્ષ માટે સ્વામિનારાયણ ભગવાને શું કીધું છે અને આપણા સંપ્રદાયની અંદર શું ચાલી રહ્યું છે એના માટેથી કહું છું. એક વખત વડતાલની સ્કીમ વાંચવા જેવી છે. જેને ન વાંચી હોય આપણી પાસે અહીંયા મળે ખરી? હે? હા, તો વાંચો એક વખત ભક્તો, વાંચો. એમાં જો સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત છે ને ભક્તો, મોક્ષ કોની પાસે લેવાનો છે એ પહેલી વાત કરો. હે? જો આચાર્ય મહારાજ મોક્ષ નહીં આપે, સંતો મોક્ષ નહીં આપે, કોઈ હરિભગત મોક્ષ નહીં આપે. મોક્ષના દાતા તો એક કેવળ ને કેવળ ભગવાન સિવાય બીજો કોઈ છે નહીં. એ વાતમાં તમે સંમત છો? નહીતર પાછા શું કે ખબર, મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ બેસે. આ સૂત્ર ક્યાંથી આવ્યું મને ખબર નથી. મોક્ષના દાતા જો સાધુ હોય તો મોક્ષ થવો જોઈએ ને. એ તો જેમ આપણે તો શું ભાઈ, મારી યાર 2 જણાને હેત છે એટલે હું એનો મોક્ષ કરું, ઓલા ને તો નાખવો હેઠો. આ તો ભાઈ માણસ છીએ આપણે. હે? એટલા માટે આ વ્યવસ્થા તો સ્વામિનારાયણ ભગવાને પોતા પાસે જ રાખી. મોક્ષની બાબતમાં તમારે કોઈ તમને કીધું એટલું કર્યા કરો. બાકી દરવાજામાં કોને આવવા દેવા ન આવવા દેવા એ હું બેઠો છું. તમે નિર્ણય ન લો. હા, એવું થઈ ગયું છે. એને આ અન્યાય છે. હું એટલા માટે એ પોઈન્ટ લઈ જાઉં છું. મોક્ષ જે કરવાનો છે ને, મોક્ષ કોને કરવાનો છે હું એ પોઈન્ટ ઉપર લઈ જવાનો. મોક્ષ સ્વામિનારાયણ કરશે, સ્કીમ નહીં કરે. યાદ રાખજો, મોક્ષ સ્વામિનારાયણ ભગવાન કરવાના છે. તો આપણે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મૂકી અને અન્યનું માનશું. અન્ય પછી કોઈ સાધુ હોય, હરિભગત હોય
કે સરકાર હોય કે શું કહેવાય રાજા હોય એ મોક્ષ નહીં કરે. આપણે તો હેના માટે આ સંપ્રદાયમાં આવ્યા છીએ? મોક્ષ માટે. તો એની અંદર આ મોટામાં મોટો અન્યાય થયો છે જેને બનાવી એને, અને એને કોઈએ આપણે લલકારી નહીં. આપણે કોઈ એની સામે પ્રશ્ન ન કર્યો, પાંદડા જ ખેર્યા કર્યા આપણે નકરા. હા હા. એમાં એકલા સંતોનો વાક નથી, તમે તમારે પ્રવર્તાવી જોઈએ ને. હા, સંતોએ ન પ્રવર્તાવી હાલો, કારણ કે અમારે કથા વાર્તા કદાચ નહીં અમે કરીએ એટલે ન પ્રવર્તાવી. તો તમે તમારા હરિભક્તોએ પણ મતલબમાં આપણને ખ્યાલ નહોતો, અને એને જે રીતે થયું છે એ આપણે એની પ્રક્રિયામાં આપણે એ વખતે હું નહોતો એટલે ખબર નથી. મારી વાત સાંભળો, હું કોઈ ઉપર નથી કથા કરતો, તમે કોઈ ઉપર નાખશો નહીં. અથવા તો આપણા સંપ્રદાયમાં જે થયું છે તે આચાર્ય મહારાજનો હોદો દેવ પછીનો હોદો છે, બરાબર. ઈ હોદાને એની આજ્ઞામાં નથી રહેવું, એની આજ્ઞાથી આપણે છૂટું પડવું છે અથવા તો મનમાની કરવી છે, એટલે ઈ હોદાને ગૌણ કરી નાખ્યો. અને મહારાજશ્રીને કેવળ ને કેવળ 21,000 રૂપિયા મહારાજશ્રીને મહિનાનો પગાર આપી દેવાનો. મહિને એક વર્ષે, ઓકે. 1,000 એટલે કુલ 8,000 રૂપિયા છે. કેટલા છે? 3500, સોરી, 3500 રૂપિયા. એમાં એનું ઘર ખર્ચ હાલે, અને છોકરાને ભણાવવા, મીન્સ કે લાલજી મહારાજ કે લાલી રાજા હોય એને ભણાવવાના. આ સ્કીમ છે એ ન્યાયિક છે, તમે વિચાર કરો. હે, તો તમે કેમ કોઈ જાગ્યા નહીં? ખબર નહોતી ને. એટલા માટે ભક્તજનો આચાર્ય મહારાજે ન્યાયની વાત કરી, એટલે આ બધાના ઓલા હું નાકે પાણી આવ્યું. નાકે પાણી આવ્યું ને એટલે પછી આચાર્ય મહારાજના અભાવ નાખવા માંડ્યા. મહારાજ આમ કરે છે, મહારાજ ડાયવર્ટ કરી દેવા હાટું થઈને. સમજ્યા? હરિભક્તો એની હારે નો જોઈન્ટ થાય, અને આ હરિભક્તોને લગભગ ખબર જ નથી. છે 2-5 હરિભક્તો જે કાવા દાવા કરીએ કે એવા છે, બુદ્ધિશાળી જેને કહેવાય. આ લોકની બુદ્ધિ, મોક્ષની બુદ્ધિ નહીં. ઈ જે છે ઈ જાણે છે, અને થોડા થોડા અમને કે અમારી ક્યાંય પૂંછડી દબાતી હોય એવા અમારા મહંતો થોડાક જાણે છે, બાકી કોઈને ખબર નથી. અમુક અમુક સંતો તો મહંત બની ગયા તો એને સ્કીમની ખબર જ ન હોય. મહંત બની ગયા હોય પણ એને સ્કીમની ખબર હોતી નથી, અને એને કારણે અને એને જો હું ગોપાળાનંદ બાપુની નજીક હતો, તમને કદાચ ખબર હોય કે ન હોય. ગોપાળાનંદ બાપુ આખા ભારતના સાધુ સમાજના પ્રમુખ હતા. હું એને કેટલી વાર મળવા ગયો છું, ત્યારે ગોપાળાનંદ બાપુએ કીધું કે તમારી સ્કીમ છે એ ખોટી છે, અને સ્કીમની અંદર જે ફોલ્ટ છે એને તમે કોઈએ લલકારી નથી, અને એ માન્ય થઈ ગઈ. સમજ્યા? એટલે આચાર્ય મહારાજને આ અન્યાય થયો છે. સમજ્યા? આ આચાર્ય મહારાજને અન્યાય નથી થયો, આ સ્વામિનારાયણ ભગવાને જે બાંધેલું બંધારણ એને લોકોએ લલકાર્યું. સ્વામિનારાયણ ભગવાનને કદાચ આવો મનમાં અંદર કહી દીધું છે, તમે જે બંધારણ કર્યું એ તોડીએ નહીં તો અમે અમારી જાત ઉપર ગયા ન કહેવાય. સમજ્યા? આ ભગવાનની બાંધેલી મર્યાદાને તોડવાની કોશિશ કરેલી. કોઈ એમ કે હમણાં મહારાજશ્રીને આ તકલીફ આવી, આ તકલીફ હમણાં નથી આવી, વર્ષોથી આવી ગઈ, પણ એ આપણને ખબર નહોતી. અને એટલા માટે મહારાજશ્રીએ આખું એસવીજી નો અર્થ સમજો છો? સ્વામિનારાયણ વડતાલ ગાદી. આ એને પોતાનું પ્રાઇવેટ નથી કર્યું. તમે જે પૈસા આપો છો એ હકીકતમાં તમારે મહારાજશ્રીને દેવાના, મહારાજશ્રી થ્રુ દેવાના. મહારાજશ્રીને દેવાના એટલે એના અંગત માટે નથી વાત કરતો, સમજો. અને એ અંગત વાપરશે નહીં, રાખતા નથી, કારણ કે સ્વામિનારાયણ ભગવાને બાંયંદ્રી આપી છે. એનો હું પુરાવો આપું તમને. મહારાજે લખ્યું છે, હે કાઈ ભૂંડે માર્ગે નહીં વાવરે, એ મારી આજ્ઞા નહીં લોપ કરે. તમે એને કાઈ દેહો એ ભૂંડે માર્ગે નહીં વાપરે,
આમ સ્વામિનારાયણ ભગવાનને આમ હૈયે ધરવ છે અને મહારાજને વિશ્વાસ છે મારા કુળનો મારા કુળને કોઈ લજવે જ નહીં. સમજ્યા? એટલે મહારાજે અહીંયા બાંહેધરી આપી, એ કાઈ માં ભૂંડે માર્ગે નહીં વાવરે, મારી આજ્ઞા નહીં લોપ કરે, ધર્મ નિમિત્ત એ તો વાવરે, આડાય વળાએ ડગલા નહીં ભરે. કદાચ તમને એમ થાય કે એ ધર્માદાનું શું કરે, તો સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા, એ મોટા જગન કરે ચાડે, તે પણ અથવા બ્રાહ્મણ ને એ જમાડે, એ વળી આ તો બ્રાહ્મણ જ કહેવાય, જેના કુળમાં હું આવ્યો એ ન્યાય. મહારાજ કે હું એના કુળમાં આવ્યો છું, એ બ્રાહ્મણ છે. કદાચ બ્રાહ્મણ જમાડે, યજ્ઞ કરશે, વધી વધીને શું કરશે, મંદિરો બાંધશે. અને ભક્તજનો આ એસવીજી જે ટ્રસ્ટ જે બનાવ્યું છે, જેને એમ થયું છે કે આ મળું તો આપણા હાથમાંથી સટકવાનું લાગે છે, એટલે હવ કોશિશ કરે છે. પણ ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે, આવું માનો છો? હે? તો સ્વામિનારાયણ ભગવાને જે કર્યું છે અને એને જે સિદ્ધાંત બાંધ્યો છે, જે પાળી બાંધી છે, જે લીટી કરી છે, એને કોઈ ભૂહી નહીં શકે. કદાચ 2-5 વર્ષ કોઈક તમે બળિયા હશો તો થોડાક દી લીટીને આમ ઉપર ધૂળ નાખી શકશો, પણ આ કલર જવાનો નથી. જે લીટી બાંધી છે ને એની ઉપર જે કલર નાખી દીધો, ધૂળ નાખી દીધી, ભગવાને બાંધેલી કલરની લીટી, એને કોઈ ફેરવી શકશે? ઈ જેમ છે એમ હતું એમનું એમ જ રહેવાનું છે. પણ તમે કર્મ કરી અને સ્વામિનારાયણ ભગવાનના ગુનેગાર બનો છો, જે કરતા હોય તે. મને ખબર નથી, હું વ્યવહારમાં ઊંડો ઉતરેલો નથી, મને એમાં કઈ લાંબી ગતા ગમે નથી, અને આપણે પડવું નથી. શું કહો તમે? જો એમાં બરાબર છે કે પડતા નહીં કોઈ. જો કે સાચી વાત છે હો. એ મારું માટે મારું વચન માની લેજો, તમે બધા આચાર્યની આજ્ઞામાં રહેજો. શું કીધું? આ કોણ બોલે છે? ભગવાન બોલે છે. મહારાજ કે મારી આજ્ઞામાં તમે રહેજો. કોને કોને રહેવાનું? હરિભક્તોને. પ્રમાણ આપ્યું. તમે કહો તો એમ લાગે કે આમ હરિભક્તોનું કે અહીંયા પ્રમાણ આપ્યું સ્વામીએ. હે સંત પાળા વળી બ્રહ્મચારી, હરિભક્ત ત્યાગી નર નારી, આ બધા એની આજ્ઞામાં રહેવાનું છે. અત્યારે તો કેવું થઈ ગયું, સ્કીમ લઈ આવ્યા, એમાં આચાર્ય મહારાજને કસ્ટડ ટ્રસ્ટી કરી નાખ્યા, અને ચેરમેન પદ હોદ્દો અત્યારે કોઈથી કાંઈ ભૂલ થાય અને મારાથી કાંઈ કહી શકતા. શું કામે નથી કહી શકતા? કારણ કે સ્કીમની અંદર જોગવાઈ નથી. અને આચાર્ય મહારાજ તો ભગવાનના દીકરા છે, ભગવાનના સ્થાન ઉપર બેઠા, બધું જ જાણે છે કે આ ખોટે ખોટો દંડ કરવાથી સરકારના ગુનામાં આવશું. એટલે મહારાજથી કોઈને કાંઈ ન કહી શકે. આજ પેપરે પડ્યો સંપ્રદાય. આપણા નંદ સંતો અને આગળના આચાર્ય મહારાજના સંકલ્પ હતા, સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો કે મારે સ્વામિનારાયણ સંપ્રદાય પાંદડે પાંદડે ફેલાવવો છે, સ્વામિનારાયણ નામને પાંદડે પાંદડે ફેલાવવું છે. અત્યારે ટોટલી પેપરે સીડ્યું. બોલો શું કહેવાય? જેટલા ન્યૂઝ એમાં બધે આવે. આ ભૂલ છે. એનું કારણ ભક્તજનો આગળ જે લોકો હાલ્યા છે અને આ સ્કીમને જે ખોટી કરી છે એના ભાગીદાર એ બનશે. આપણે એને ફોલો નથી કરવાનો. અને એટલા માટે મહારાજે જે આ સ્કીમ બાંધી છે ને, એમાં આજના સમય પ્રમાણે, આજના કાયદાને ધ્યાનમાં રાખીને મહારાજશ્રીએ હરિભક્તોને એક માર્ગદર્શન આપ્યું કે તમે એસવીજી ટ્રસ્ટ બનાવો. અને આ એસવીજી ટ્રસ્ટ છે ને,
એ સ્વામિનારાયણ વડતાલ ગાદી આ પ્રાઇવેટ નથી. કોઈ કઈ આનો અર્થ કરતા હોય ને તો એને અર્થની ખબર જ નથી. અને એની અંદર તમારી જે આચાર્યની આજ્ઞાથી તમારે બધો જ એમાં દશોદ વિશોદ દેવું પડે તો નરનારાયણની આચાર્યને અથવા તો લક્ષ્મીનારાયણ આચાર્યને એ જે આવ્યું નથી. પોઈન્ટ આખો વાંચેલો પછી કહું. અને નરનારાયણ દેશના ઉછાળાઓ લઈને જવું પડે અને દશોદ વિશોદાદિક ધર્માદાનું દેવું પડે. તે શ્રી નરનારાયણની ગાદીના આચાર્યને દેવું ગુરુ અને ગુરુ માનવા, પણ તેનો કશો દોષ ધરવો નહીં. જે પ્રથમ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને ગુરુ કરી અને મંત્ર ઉપદેશ લીધો છે અને હવે નરનારાયણની ગાદીના આચાર્યને ગુરુ માની અને દશોદ વિશોદ આદિક ધર્માદાનું આપવું તો બોલું લાગે. એટલે મહારાજ કે એવો સંશય રાખવો નહીં. શા માટે સંશય ન રાખવો? મારી આજ્ઞા છે. મહારાજ પોતે બોલ્યા મારી આજ્ઞા છે. એટલે સંશય આચાર્ય મહારાજને તમે દેવા જાઓ તો આચાર્ય મહારાજને પણ આ વાપરવાનો અધિકાર નથી. એટલા માટે મહારાજે શું કર્યું? એસવીજી ટ્રસ્ટ બનાવ્યું. તમારા 10મા અને 20મા ભાગના પૈસા જે આવે એ તમે આમાં જમા કરાવો, આમાં ભેગા કરો અને પછી એનું શું કરવાનું? તો કે એના સંચાલકો તમે હરિભક્તો જ રહ્યો. તમને કદાચ એમ થાય કે આ એકલા સંચાલન, તો હવે આજના યુગ પ્રમાણે ટ્રસ્ટ બનાવવું જરૂરી. તો કાયદા પ્રમાણે ટ્રસ્ટ બનાવ્યું અને એ મહારાષ્ટ્રની આજ્ઞાથી એ ટ્રસ્ટની અંદરથી આપણે કેટલા સારા કામ થાય છે. જ્યારે દેશ શું કહેવાય ઓલું ઓનારત આવ્યું હતું, વાવાઝોડું આવ્યું હતું, પછી અહીંથી આપણે કોરોના આવ્યો તો એમાં વાપર્યું. અને આપણે અત્યારે જો કોઈ હરિભગતને મંદિર કરવું હોય, કોઈ ગામમાં મંદિરની જરૂર હોય, અથવા તો કોઈ જગ્યાએ આપણે અત્યારે આપણે ઓલું કયું કહેવાય અમરોલી મંદિરની અંદર આપણે પૈસા આપ્યા, મંદિર આપણે ઊભું કરવાનું. તાત્કાલિક જરૂર હતી એની પહેલા આપણે બગસરા મંદિર ઊભું કર્યું. બરાબર, હોલ નામ આપ્યો, મંદિર જ છે. ઘણાને સંકલ્પ એમ છે કે બગસરાનું મંદિર પ્રાઇવેટ છે. ભક્તજનો પ્રાઇવેટ નથી, અથવા તો ભાડે નથી. એ કહી દઉં. નહીં તો અમે કથા કરતા ને એક જણાએ કોમેન્ટ લખીને મોકલ્યું હતું બગસરાનું તો ભાડે જગ્યા છે. તમે કીધું ખબર જ નથી ને આપણે એની હારે હું માથાકૂટ કરી. હા, દસ્તાવેજ મહારાષ્ટ્રીય એસવીજી ટ્રસ્ટના નામનો કર્યો અને ટોટલી જવાબદારી એ ટ્રસ્ટની છે. એટલે એમાં એ આખું એને ઊભું કર્યું. અને ભક્તજનો આ સંપ્રદાય છે ને મોક્ષ માટેનો છે. ભાડે જગ્યા રાખી અને પછી આપણે મંદિર હરિભક્તોને ભેગા કરવા, આ તો એક દુકાન માંડી કહેવાય પૈસા ઉઘરાવા માટે. એવું છે જ નહીં. અને કદાચ કોઈ એમ કે તમ તાર થોડાક દી વાપરો, આ જગ્યા મારી છે, તો આપણે એ વાપરતા હોય તો એ કઈ ભાડે ન કહેવાય. અને એના બદલામાં આપણે કદાચ એને આપીએ કદાચ, તો એ કઈ ભાડું ન કહેવાય. સમજો. અને બીજા નંબરમાં બીજું મંદિર આપણે અમરોલી કરીએ, પછી આપણે પુણાની અંદર આપણે કામ ચાલુ, પુણા કહેવાય ને, મહારાષ્ટ્ર પુણા, પુના. હા, એ પુણા પાછું અહીંયા તમારે અહીંયા જ છે. હા, એ પુના ગુરુ પીપળે. હા, ગુરુ પીપળે. હા, હિંગણે પીપળે ને એ બધું છે ને. ગુરુ પીપળે ગામ છે. નામે કેવાય હિંગણે. અમુક અમુક દાદાને બોલતા જ નથી આવડતું. હિંગણે જવું, ક્યાં જવું, રીંગણે જવું એમ કે. એટલે કહેવાનો મતલબ કે ન્યા જરૂર પડે, જ્યાં જરૂર પડે ત્યાં ઓરિજિનલ રીતિમાં રહી અને જેને ભજન કરવું હોય એના માટે એસવીજી ટ્રસ્ટ, એટલે કે સ્વામિનારાયણ વડતાલ ગાદીનું જે ટ્રસ્ટ બનાવેલું છે એના માટે એના દરવાજા ખુલ્લા. પણ સિદ્ધાંતમાં રહીને ભજન કરવું હોય તો. બરાબર. અને લાલજી મહારાજ ઘણી વાર કહે છે આની અંદર તમારો 10મા 20મા ભાગનો પૈસો એમાં નાખવાનો. આમાં 10મા 20મા ભાગના પૈસા કેટલા જણા કાઢે છે? 10મો 20મો ભાગ કાઢતા હોય. અને એ સ્વામિનારાયણ ભગવાનના મતે જો અત્યારે સ્કીમ બે છે, વડતાલની છે અને મહારાષ્ટ્રીય આ નાખી. પણ હકીકતમાં ઓલા પૈસા છે ને અત્યારે મોટા ભાગે કોર્ટ કચેરીમાં જાય, કોકના દબાવવામાં જાય, કઈક ભૂલ થઈ હોય. સમજો તમે. તમારો જે દુરુપયોગ થતો હતો તમારો. અને હરિભગત એટલી મહેનત કરે, એટલો ભજન કરે,
એટલો દાન કરે, પારાયણું કરે, તોય કોઈનો આમ આમ અંતરમાં ટાઢું કેમ નથી થતું? એનું મેન કારણ ધર્મદાદા અને ભક્તિ માતા એ ઘણું દાન કરતા હતા, પણ એનો દાન કરેલાનો ઉપયોગ દુરુપયોગ થતો હતો. સત્સંગી જીવન પુરાવો આપે, એનો દુરુપયોગ થતો હતો. એમાંથી માંસ, દારૂ અસુરો કરતા હતા, પીતા હતા અને વ્યભિચારમાં એનો પૈસાનો દુરુપયોગ થતો. એટલે ધર્મદાદાને ભીખ માંગવાનો વારો આવ્યો. એટલું નહીં, રામ પ્રતાપજી મહારાજને ખાવા ન મળ્યું. ઘણા શું કે આપણે તો દઈ દેવું, પછી તો ઈ ભોગવે. ને આમ તમે ઈ નો ભોગવે, ભોગવો તમે. ઈ તો હારી જલસા કરે. હા, મહારાજે કીધું છે. આ ભક્તજનો હું ખેહીન કથા નથી કરતો. એક વાત મેં તમને પહેલે દિવસે કીધી હતી, કાલે કીધી હતી અને આજે કહી દઉં. રાગ દ્વેષ થી પર થઈને કથા સાંભળજો તો સુખ આવશે અને તો વાત સમજાશે. અને કથા વાર્તા કેવી છે? સર્વદેશી સમજણની હોય તો જ કથા બીજાને અસર કરે. રાગ દ્વેષ થી કથા કરો ને તોય કોઈને અસર ન થાય. દાખલા તરીકે આમાં એક હરિભગત ની હારે મને બનતું નથી, ગમે એની હારે, અથવા તો એ મારું વાકું બોલ બોલ કરે છે અને હું ઈ આવે એટલે કથા એની ઉપર જ જીકું. ઈ સર્વદેશી સમજણ વક્તાના લક્ષણમાં જ નથી આવતું. વક્તા તો જેવું આવે એવું બોલનારો હોય ને એને વક્તા થવાનો અધિકાર છે. આ તો રાગ દ્વેષ થી જો કથા થતી હોય તો કોઈ દી કથા નો અસર કરે. અને વક્તાને એક જ લક્ષ્ય હોવો જોઈએ. આવ્યો છે એના હૃદયની અંદર સ્વામિનારાયણ ઉતરી જવા જોઈએ. સમજ્યા? એને વક્તા થવાનો અધિકાર છે. અને તમારા શ્રોતાની અંદર એ કહી દઉં, તમારા શ્રોતાનું લક્ષણ એ છે જે કઈ આવે એ મારા માટે જ આવે છે એમ સમજવાનું તમારે શ્રોતાઓને. આ જે કઈ વાત આવી મારા માટે આવી છે. આપણે એમ નહીં કહેવાનું ઓલો આમ વાહે જોવે પાછો ઓલો આવ્યો કે નહીં, એ નથી આવ્યો, આજ બરોબર એને લાગુ પડે એવી હતી ને એ આવ્યો નહીં. સમજ્યા? એમ નહીં, કોઈને લાગુ પડે નહીં, આ મને લાગુ પડે. આ સ્વામિનારાયણ ભગવાન ઇન્જેક્શન કોને આપે છે? જે મુમુક્ષુ છે ને જેને છેલ્લો જન્મ થવાનો છે ને એને આ નિરોગી કરવા માટે સ્વામિનારાયણ ભગવાન એને ઇન્જેક્શન આપે. આ ઇન્જેક્શન આપણે લેવાનું, બીજાને નહીં. આમાં નિરોગી કેટલા જણા છે? લે રોગી રોગી કેટલા? હાથ ઊંચો કરો એમ બધા. હું આબડ ભાણે નથી આપતો. એટલા જણા રોગી છે, બીજા નિરોગી છે. ભગત રોગમાં નિરોગીમાં ખબર પડે ને. આપણને મોટામાં મોટો રોગ છે કયો? જન્મ. અને આ ટાળવું છે. ટાળવું હોય તૈયાર રહેજો. આ ઇન્જેક્શન આપણને દે છે, કોઈને નહીં. આ કોને ઇન્જેક્શન દે છે મહારાજ? મને. આપણને નહીં. એ શબ્દ કાઢી નાખજો. આ ઇન્જેક્શન મને દે છે. આ મારા માટેની કથા છે. તમારે કોઈ પણ કથા આવે એ મારા માટેની સામ સમજવાનું. અને કથા કરનારને વિશે મહારાજે કીધું દિવ્ય ભાવ રાખવો. આ શ્રોતાના લક્ષણમાં આવે. અને શ્રોતાના લક્ષણમાં ભાગવતમાં એમ લખ્યું છે કે હરે શબ્દ થવો જોઈએ, જય શબ્દ થવો જોઈએ, જય હો થવું જોઈએ. હરે હરે મજા આવી આ થવું જોઈએ. આ તો આમ ઈ શ્રોતા જ નથી, શ્રોતાની લાઈનમાં નીકળી ગયો. ભાગવતમાં લખ્યું છે આ શબ્દ શ્રોતા એને જ કહેવાય જાગ્રત હોવો જોઈએ. આ તો દહેરાન ઓલા 10મા ને દિવસે બેહણામાં ગયા હોય એમ બેઠા હોય. હા, તમે બેહો. પાછા બેહણામાં મને ખબર નહોતી હો. હમણાં મેં પૂછ્યું તમે બેહણામાં જાઓ? હું મારા મુકેશ ભગત કહેતા એ કે ના કાંઈ ન કરવાનું, બેહવાનું ને છેલ્લે કહેવાનું જય હોય ને. મેં કીધું આપણે કોઈના બેહણામાં ગયા નથી એટલે, કારણ કે નાનેથી જ આ લાઈન લઈ લીધી છે. પહેલેથી ખબર હતી આ લાઈન લીધા જેવી છે નહીં. અને અમુક આમાં હવે હલવાણા છે કે હવે કઈ લાઈન લેવી, તો હવે ચેન્જ ન થાય. સમજ્યા? એટલા માટે ભક્તજનો આ શ્રોતા અને વક્તા આ ઓરિજિનલ વાતું છે. અને ઓરિજિનલમાં કોઈને ઇન્જેક્શન લાગે તો કોઈને ભાઈ ડોક્ટર ઉતાવળમાં કોઈને ઇન્જેક્શન દે ને કોઈને સીધું હાઈટ કેમ આડી જાય. પણ તોય કરશે ગણ. સમજો આ ઇન્જેક્શન
કરશે ગણ, થોડોક વળ ખાવા પડશે, પણ એ નુકસાન કરતા આ ઇન્જેક્શન નથી. આ શ્રીજી મહારાજ એમ કહે છે. એટલા માટે ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને આ સિદ્ધાંત બાંધ્યો છે. આ સિદ્ધાંતને તોડીને કોઈ એમ માનતું હોય કે આપણે કલ્યાણ કરી લઈએ, મોક્ષ કરી લઈએ, તો કદાચ ભગવાનને અરે વાતું કરતો હોય ને તોય મોક્ષ નહીં થાય. સિદ્ધાંતને તોડીને, રીતિને તોડીને. જો કે તો તમને સામો પ્રશ્ન થાય કે ભગવાન અરે વાતું કરતો હોય સિદ્ધાંત તોડે જ નહીં. સમજ્યા? ભગવાનને અરે વાતું કરતો હોય ને ભગવાન કે આ નો કરાય, આ ક્યાં જાસ તું? સમજ્યા? એટલે ભગવાનની અરે વાતું કરતો હોય, હા આમાં કેવું હોય ખબર? ભગવાનની અરે વાતું કરતો ને છેલ્લે છેલ્લે સિદ્ધાંત તોડી નાખે. આખી જિંદગી આપણને એમ હોય કે આવા સમર્થ હતા, એનું કલ્યાણ, પણ છેલ્લે તોડી નાખ્યું. એટલે અમે પાણી કેટલા જણાએ વાળેલું છે ગામડે? ઠેઠ થી પાણી આવતું હોય અને છેલ્લે છેલ્લે કેરો ફૂટી જાય, છેલ્લે છેલ્લે બીજે વયું જાય, તો પછી તમે એમ કહો અરે હોય કાંઈ, અહીંથી પાણી જતું હતું ને ધોરિયા મેં જોયું હશે, કચરો તો એમાં કાઢી હાકી નાખી મેં, કોથળો બાંધીને. હવે ઠેઠ લગી ક્લીન હતું, પહોંચ્યું જ હોય એવું કહેવાય. પણ જો ત્યાં જોઈ આવાય કે આ બરાબર જાય છે ને, અને એમાં એ પાછું વચ્ચે ક્યાંય દર નથી ને, એ જોવું પડે, તોય પસાટે ન પોગે. સમજ્યા? પસાટે પોગે ત્યારે, અને પાણી હાલ્યું જાય છે ને એની ખબર પડે. પાણી વાળતો હોય ને એને ખબર પડે, ઓ પાણી જાય છે એમ. ક્યાં પહોંચ્યું નહીં ખબર પડે. ભલે ગોઠણે ગોઠણે ઘઉં થઈ ગયા હોય, માંડવી થઈ ગઈ હોય, પણ ક્યાં પાણી પહોંચ્યું ત્યાં જોવા ન જવું પડે, વિચક્ષણ હોય તો. સમજ્યા? જેને ખેતીમાં ઓરિજિનલ ખબર પડતી હોય એને ખબર પડી જાય. શું ખબર પડે? માંડવીના પાંદડા છે ને એ મળે તરત આમ લીલકાવા, આમ ફરી જાય, પાંદડા ફરી જાય. કોના? જડ એવી માંડવીના પાંદડા ફરી જાય. જેમ લંઘાઈ ગયા હોય ને એના આમ તરત પાંદડા આમ થઈ જાય, ખુલી જાય, અને માંડવી લીલકાવા માંડે તો ખબર પડે કે ન્યા પાણી પહોંચ્યું એમ. હે? ન્યા પાણી પહોંચ્યું એને ખબર પડી જાય, એ જે ખેડૂ હોય એને. એમાં અમને કેમ ખબર પડે આ ક્યાં પહોંચ્યું એ પાણી? અને હું વારે વારે કહું છું, સ્વામિનારાયણ ભગવાન, એના આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, કે સ્વામિનારાયણ નો સાધુ જ્યાં જાય ને ત્યાં લીલકાવું જોઈએ, તો એ સાધુ કહેવાય. એ બરાબર. ઊંધા પાંદડા હોય એ સીતા થવા જોઈએ, પણ અમુક અમુક ઓલા શું કે જવાસો હોય એ તો ઉલટાનો શું કહેવાય, બળી જાય. તમે ભાલ દેશ ના ને, તો ભાલ દેશમાં એવું હોય ખબર? જવાસો હોય, જવાસો આખું ખેતરમાં એને હુકવ હોય, એને નીંદવા ન જવાય. એને શું કરાય? પાણી મૂકી દો એટલે આખો બીજે દી ઢળી જાય હેઠો. સમજ્યા? આમાં એવી વાતો છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણા મોક્ષ માટેની વાતો કરી છે. અને જો આ દેશ વિભાગનો લેખ હું આગળ વાંચી લઉં ને તો અડધો કલાકમાં પૂરો થઈ જાય. સમજ્યા? દેશ વિભાગનો લેખ એટલે એક પ્રકારનો પત્ર છે, શ્રીજી મહારાજનો સિદ્ધાંતિક પત્ર છે, અથવા તો આજના સંદર્ભમાં વિલ. હે? આ એના દીકરાનું વિલ છે. એના દીકરા, તમારા દીકરાને તમે જમીન આપી હોય, વાડી આપી હોય, જે કાંઈ આપ્યું હોય મિલકત, એના હાથમાંથી કોક લઈ જાય તો એના બાપા રાજી થાય? તમે રાજી થાવ? બાપાને જવા દો. હે? તો આ એના હાથમાંથી કોઈ લઈ લે એને સ્વામિનારાયણ ભગવાન રાજી થાય. અને પછી બણગાઈની વાતો કરીએ, કરોડો બ્રહ્માંડના માલિક, અવતારના અવતારી, કારણના કારણ, આપણે એના છીએ, આપણે ધામમાં જશું. આમ વાતો કરવા ધામ મળે? હે? વાતું કરવાથી ન મળે ભાઈ. એટલા માટે મેં પહેલે દિવસે કીધું તું, કદાચ તમારો કાળમીન પાણો ઓગળી જાય તમારી વાતોથી, સ્વામિનારાયણ ભગવાન નહીં પીગળે. સમજ્યા? કાળમીન પાણાને કદાચ તમે ઓગાળી શકશો, વાતો કરીને બ્રહ્માંડો ડોલાવી શકશો. નિષ્કુળાનંદ સ્વામીએ પ્રમાણ આપ્યું, વાતો કરીને ડોલાવે બ્રહ્માંડ રે તોય ન ટળે જમ દંડ રે. સમજ્યા? તો યમ પૂરી ન જાય. અને આજના સંદર્ભમાં ભાગવતના દ્વાદશ સ્કંધની અંદર બીજા અધ્યાયમાં 1 થી 17 શ્લોકમાં જે કળિયુગનું વર્ણન કર્યું છે, વિષ્ણુ પુરાણમાં જે કળિયુગનું વર્ણન કર્યું છે, એ ન્યાય એના આધારે અત્યારે કળિયુગની અંદર ગલીએ ગલીએ વક્તા છે. પણ
મોક્ષના કરતલ વક્તા તો આંગળીને વેઢે ગણાય એવા ક્યાંક ક્યાંક છે. આમાં લગભગ તમારા આ મંદિરમાં તો લગભગ વક્તાઓ છે. કોઈ ન હોય તો એકાબીજા બેસી જાય એવા છે. પણ વક્તા વક્તા કોને કહેવાય? વક્તા કોને કહેવાય? તમે આપો કોને? તમારી ઘરે દૂધાણું હોય તો તમે દૂધ આપો કે બીજેથી લઈ લઈને તમે આપો? જોકે હવે તો ધંધો કરવા હાટુથી બહારથી લઈ આવીને થોડું પાણી ઉમેરીને એ કરે, એની વાત નથી. પણ તમારી ઘરે કાંઈક હોય તો તમે આપીએ કોને? એમ પોતાના જીવનમાં હોય ને એને ઉપદેશ કરવાનો અધિકાર છે, બાકીનાને નહીં. સમજ્યા? શ્રીજી મહારાજે એમ લખ્યું, વક્તા તો એને જ કહેવાય સત્સંગી જીવનમાં મત પ્રમાણે. મહારાજ કે પોતે ભગવાનનો મહિમા સમજે, ઈ ભગવાનનો મહિમા કહી શકે. ભગવાનને સમજતો જ ન હોય અને ભગવાનના મહિમાની વાતો જો કરે છે એની ઉપર નથી કહેતો, કોઈ એની ઉપર નાખતા નહીં. અને એ લોકો સમજી નહીં લેતા, અને સમજી લો તો મોટા ભાગ તમારા. બરાબર. પણ હું તો એમ કહું, આપણે અને અમુક વખતે કેવું થાય ખબર? દાખલા તરીકે આ એક હરિભગત ને મારી હારે હેત છે, મારી પડખે પડખે હોય ને હું કહું ત્યાં મારી હારો હોય. હવે ઈ હરિભગત ને કોકના પૈસા લઈને દીધા નથી, અથવા તો એનું એને એને બિચારાને પાયમાલ કરી નાખ્યો, એવી પરિસ્થિતિ મેં એને ઉતારી દીધો. એ હરિભગત મારી હારે રહેતો હોય ને એટલે બીજો હરિભગત શું કે ખબર? સ્વામી એવા છે, એવા ને હાસવે. આ એક મેજોરિટી. સમજ્યા? એટલે અને મુસલમાનની અંદર એક એવું છે, મુસલમાનની અંદર એક એવી પ્રક્રિયા છે કે મક્કા મદીના કોઈ જાય તો પેલા આજુબાજુમાં બધાનું ચૂકતે કરી દે છે ને, એનું ચૂકતે કરી દે. અને ન્યા ગયા પછી દાઢી રાખીને આવે, અને દાઢી રાખ્યા પછી એને ખરાબ કામ ન કરાય, બેન દીકરી ઉપર ખરાબ નજરથી એને જોવાય નહીં. સમજ્યા? આ બંધારણ આપણામાં કઈ બંધારણ જ નહીં. હે હમી ગઈ સભા. હા, હું તો એમ કહું, એક હરિભગત મળ્યા હતા, મેં કીધું શું કરો? એ કે બસ ભજન, તમારે જયારે સમય હોય તો મને કહેજો, આપણે હારે આવશું. નિવૃત્ત છું. મેં કીધું નિવૃત્ત છો પણ આમ કઈ કોઈના લેતી દેતી બાકી નથી ને? ઈ કે ઈ તો બધું થયા કરે સ્વામી, એમાં તમારે માથું મારવાનું. અરે તમારી ભલી થાય. નિવૃત્ત નથી થવું, તું ધંધે સડી જાય. અને જેના લીધા ને એને દઈ દે, અથવા તો તારી પરિસ્થિતિ નથી દેવાય એવી તો ઈ ફોન કરે તો ફોન તો ઉપાડ, તું 2 વાર એને મળી જાય કે પરિસ્થિતિ થાય ત્યારે આપી દઈશ. અને આ તો હવે શું કેવું, આપણે કહેવાય ભગત. હા, અને પાછા કોઈના લીધા દે નહીં. અને હરિભગત એને કેમ હરિભગત કેવો? અને પાછો તમારે આમ આપણને એમ લાગે કે આ સંપ્રદાય અડધો તો આના આધારે જ હાલે. અડધો જ કહેવાય ને, ઉત્તર દક્ષિણ વિભાગ છે એટલે આપણે. માટે ભક્તજનો ભગત થવાનું છે. એટલા માટે પહેલા દિવસે હું કડી બોલ્યો હતો, સત્સંગી તો તેને રે કહીએ જય. નહીં બોલે. પદ આવડે છે? કોને કોને આવડે છે? માટે ભક્તજનો આ આપણા સંપ્રદાયનો સિદ્ધાંત છે. હરિભગત થવું છે, મોક્ષ કરવો છે, તો બીજે ત્રીજે માથા મારે મોક્ષ નહીં થાય. સ્વામિનારાયણ ભગવાને કીધું એમ કરવાથી જ મોક્ષ થાય. એ હું હોવ તોય ભલે ને તમે હોવ તોય ભલે. એટલે હું બળની વાતો કરું છું, તમે એવું નહીં માનશો કે સ્વામી હાવ પરિપૂર્ણ છે ને એકાંતિક છે ને વચનસિદ્ધ છે, એવી કોઈ આશા ન રાખીને કોઈ વચન માંગવા આવતાય નહીં પાછા. હા, એક જગ્યાએ મેં વળી હરિભગત આવ્યા હતા, આપણે બનેલી ઘટના છે. તો એને મને કીધું કે સ્વામી અમારે કૂવો ગાળીએ છીએ ને, કૂવો છે ને એમાં પાણી નથી, આડા દાર કરવા છે. મેં કીધું હારામ હારું, લો ઠાકોરજીને પ્રાર્થના કરશું. તમે મને કે કઈ બાજુ દાર કરવું? એટલે આમ 4 દિશા. મેં કીધું દિશા 4 જ હોય. મને કે મેં કીધું વળી અંદાજે હો, અંદાજ. મેં કોઈ ખેતર જોયું નથી, કાંઈ નહીં. મેં કીધું ઉગમણા દાર કરો ને તો ઉગમણું થી પાણી આમ આથમણું જાય. મેં આ રમતમાં કીધું, કારણ કે અત્યારે નદીઓ કઈ બાજુ હાલે? ઉગમણાથી આથમણી જાય.
અને એને ઉગમણો બોર કર્યો ને પાણી થયું તો ગામમાં જાહેરાત કરી કે સ્વામી જાણે છે. એટલે મેં કીધું રેવા દે, આ ક્યાંક નહીં થાય તો વળી પાછા એમ કે સ્વામી કઈ લેવાનું નથી. બરાબર. આ તો આ રમૂજમાં મેં કીધું ઉગમણું પાણી આથમણું જાય તો ઉગમણો બોર કરે તો ચિયું પાણી બોલો. એટલે એને કરીને કઈ હું વચન સિદ્ધ છે ના. હજી હું કામ ક્રોધાદિક ટાળવા સાધુ છો છું, હું સાધુ નથી. પહેલે દિવસે કીધું તું આજ ફરીને કહું છું. આમાં હરિભગત કેટલા છે? જેને હરિભગત થવું હોય એને પેલા મન કર્મ વચને રાગ દ્વેષ કપટ ઈર્ષ્યા બધું કાઢી નાખવું પડે. મંદિરમાં આવ્યા એટલે અક્ષરધામમાં આવ્યા. ક્યાં આવ્યા? આ મંદિર છે જ્યાં આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી હોય અથવા તો એની આજ્ઞાથી લાલજી મહારાજે પ્રતિષ્ઠા કરી હોય, એની આજ્ઞાથી આચાર્ય મહારાજની આજ્ઞાથી કદાચ કોઈ બ્રાહ્મણે પ્રતિષ્ઠા કરી હોય ને આચાર્ય મહારાજે સ્વરૂપ આપેલું હોય, એ સ્વરૂપની અંદર સ્વામિનારાયણ ભગવાનનો સાક્ષાત વાસ છે. અને એ સ્થાન એ મૂર્તિ જ્યાં બેઠી છે ત્યાં ભગવાનનું અક્ષરધામનું મધ્ય બતાવ્યું મહારાજે. હે અત્યારે ક્યાં બેઠા છો તમે બધા? તો અક્ષરધામમાં કોઈ હામી જો આમ દ્રષ્ટિ તમારી કરડી થતી હોય અથવા તો ઝેર વરસતું હોય તો અક્ષરધામ તમારા માટે નથી. સમજ્યા? અક્ષરધામ જ છે. આ મંદિરનો ઉપયોગ જો આપણો ન થઈ શકતો હોય, આના માધ્યમથી આપણા કામ ક્રોધાદિક ન ટળતા હોય, આ કથા વાર્તાથી આપણો કામ ક્રોધાદિક ન ટળતા હોય, તો આ કથા આ મંદિર આપણે શા કામનું? અને આ મોક્ષ બીજાનો કેટલાયનો કરી નાખે પણ આપણો ન કરે તો? નરસિંહ મહેતા ને નરસિંહ મીરા ને તું મળ્યો એવી લોકો કહે છે વાત, પણ જ્યાં સુધી તું મુજને ના મળે એ હું સાચી ન માનું એ વાત રે ખબર કેમ લેતા નથી. એક કવિએ બહુ સરસ વાત લખી. નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, બધા વાતો કરે પણ મને ન મળે ત્યાં સુધી મને શું ફાયદો? હે એટલા માટે લાડુ બનાવ્યા પણ આપણે ન ખાઈએ કે તો લાડુ શું કામના? એમાં સ્વામિનારાયણ સંપ્રદાય મોક્ષ માટે પ્રવર્તાવ્યો. અને આ સંપ્રદાયમાં આવ્યા પછી આપણો ઉદ્ધાર ન થાય, આપણે ગોખલામાં બેહવું પડે, હે નાળિયેરમાં બેહવું પડે. તો આ સંપ્રદાય આપણે શું કામનો? આખી જિંદગી તિલક સાંડલો કર્યો, પાણીપુરી ભેળ ને ખાવાનો મોકો ન મળ્યો, જગતનું સુખ ટૂંકમાં ન માનવા મળ્યું. અને આ લોકમાં ભગત કહેવાના એટલે લાજે શરમે આપણે ડુંગળી ન ખાધી, ખારીયું કરી લહણ શું કહેવાય લહણ નાખીને ઓળો. આજના સંદર્ભમાં ઓળાની શું મજા છે, હું વાત કરું તમને. એક જણો કે 3 રીંગણા છે ને 7 જણા છે ને હરખે ભાગે કરવો હોય તો શું કરો? મેં કીધું ઓળો કરી નાખો. એને કે રીંગણા વા તો નહીતર પૂરું નહીં થાય. એમ ઓળાની જે મજા લેવી હોય એ ઓળો આપણે લાજે શરમે ખવાણો નહીં. અમારી વાત કરું, અમે સાધુ થયા, અમે છૂટો આમ બટકે ચડાવીને ઓળો ખાતા હોય. હા આમ થોડું હજુ બારણું બંધ કરીને કદાચ ખાઈ લે તો વાત જુદી, પણ એમનેમ ખાઈએ તો અજુકતું લાગે ને. હે એ ઓળાની તમારે મોજ ન લેવાણી અને સંપૂર્ણ આજ્ઞા નો પાળી. છેલ્લે સ્વામિનારાયણ રથ વેલ વિમાન લઈને આવ્યા નહીં તો હું કામનો આ સંપ્રદાય? સમજ્યા? આપણને આ કામ લાગે આ સંપ્રદાય, આપણે એમાંથી આપણો ઉદ્ધાર થાય તો આ સંપ્રદાય આપણા માટે સર્વોપરી છે. અને એને જ બોલવાનો અધિકાર છે. સર્વોપરી ભગવાન, અવતારના અવતારી, કારણના કારણ, આપણે કોઈની જરૂર નથી. આ બધી વાતો કરવાનો અધિકાર એને છે જેના હૃદયની અંદર સ્વામિનારાયણનો કેપ નસે નસમાં હોય. સમજ્યા? ઈ ભરવાનો છે, ઈ ભરવાનો છે. પણ અમુક ને ગમે એમ કરો ની આ વાતને અવળી લેવી, અવળી જ લે. પહેલાના વખતમાં ભડભડિયા પ્રાઇમસ આવતા, ખબર હોય તો પંપ મારે અને પછી કરે ને તો ચાલુ થાય પણ મારી શેડ એક બાજુ જ જાય. હે શેડ અને પછી ઘણી વાર પિન મારીએ તો આમ ઉપડે. બાકી હા હું અત્યારે પિન મારું છું, શેડ હરખી થાહે
હે અને નો થાય તો પછી એ ભડભડિયા પ્રાઇવર્સ નો લવિંગ બદલાવા ક્યાંક મોકલવું પડે. આ લવિંગમાં કસરું કેવું મોટું હલવાણું છે નીકળતું નથી. અત્યારે પિન મારું કોઈને વહમું નથી લાગતું ને. લાગો તમે કરી શું લેવાના. એક સાધુ ને નાતે કહું ભક્તો એમાં કઈ મારો દાબે નથી. તમે તમે જ કરી શકો બધું. કારણ કે તમે ખાવાનું બંધ કરો તમે બોલવાનું બંધ કરીએ ને. બોલવાના અમે બોલીએ હે ને આધારે. તમે રસોઈ આપો એને આધારે. તમે ખાવાનું બંધ કરો તમારાથી આ શબ્દ નીકળે. એટલે અમે તમારે આધારે છીએ આ લોકમાં હો. અને આમ જોઈએ તો સ્વામિનારાયણ તમને દે છે તો તમે અમને દો છો. એટલે તમારે એવો પાવર ન કરવો અમારા આધાર સંપ્રદાય હાલે છે. તમને સ્વામિનારાયણ ભગવાને દીધું છે એટલે તમે દોશો. પણ ભક્તજનો મહારાજ કે તમારે આ સિદ્ધાંતમાં રહીને મોક્ષની કેડીએ હાલવાનું છે. શું માનો કે આ દેશનો હરિભગત અમદાવાદ દેશમાં રહેવા ગયો પછી એને દસોદ વિસોદ દેવાનું તો કોને દઉં. મેં તો ભાઈ પેલા વડતાલ દેશના આચાર્યને ગુરુ માન્યા છે. હવે મને આમાં બહુ જામે નહીં. એ તમારે જમાવાનું નથી. સ્વામિનારાયણ ભગવાને કીધું છે તમારે મોક્ષ કરવો છે તો સ્વામિનારાયણ ભગવાને કીધું છે તમે તારા આને ગુરુ માનો. અરે લાલજી મહારાજે એક વખત અહીંયા જ સભામાં કીધું લગભગ હો. લાલજી મહારાજે એવો કીધું કે આચાર્ય મહારાજ તમને એમ કહે ને આ પાણો છે આનું તમે પૂજન કરો તો તમારે પાણો નહીં માનવાનો. એને આપેલા ભગવાન આપેલા છે. ભગવાન આવી તૈયારી હોવી જોઈએ. આ તો આપણને ગમે. અહીંયા મહારાજે એમ કીધું એટલા માટે કદાચ કોઈ આમાં 19-20 કરવા જશે એટલા માટે મહારાજે કીધું તમારે એમાં ત્યાગ ભાગ નહીં કરવાનો. અમારી આજ્ઞા છે. તમે ન્યા રહ્યો છો તો 10મો 20મો ભાગ ન્યા દેવાનો. અને અત્યારે ભક્તજનો જો તમારે મોક્ષને ઈચ્છતા હો જો કલ્યાણ કરવું હોય તો મહારાજની આજ્ઞા પ્રમાણે 10મો 20મો ભાગ એસવીજી ને આપજો. એમાં નાખજો. શું કામે એના દ્વારા કામ હારા થાય છે. અને આ મહારાજની આજ્ઞા પ્રમાણે છે મારા આચાર્યને દેવું. અને આચાર્ય પણ એનું ભેગું કરી અને હારા કામમાં વાપરે છે. અનારથમાં કામ આપે છે. ધરતીકમ આદિક રોગશાળો આદિક કોઈ પણ હોય ન્યા વાપરે છે. બ્રાહ્મણોને જમાડે છે. યજ્ઞ યાગાદિક. તમારે તો તમારા પૈસાનો સદુપયોગ થવો જોઈએ ને. અને શ્રીજી મહારાજે કીધું એ કાંઈ ભૂંડા માર્ગે નહીં વાવરે મારી આજ્ઞા નહીં લોપ કરે. ભગવાનને વિશ્વાસ છે. તમને ભગવાન ઉપર વિશ્વાસ છે તો ભગવાને કીધું એમાં 19-20 બુદ્ધિ દોડાવશો જ નહીં. મોક્ષ કરવો હોય તો ભગવાનની વાતમાં બુદ્ધિ દોડાવશો નહીં. હા હા ઈ આ જે એસવીજી ની અંદર જે પૈસા 10મા 20મા ભાગના છે ને એમાં લાલજી મહારાજ ને મહારાષ્ટ્રનો ખુલ્લી આજ્ઞા છે. એમાંથી રાતી પાય આપણે બીજે વાપરવાની નથી. મંદિરોના નિર્માણ માટે જ વાપરવાની. હે એના માટે. અને એનું એકાઉન્ટ જુદું છે ને કાંઈક એવું. એમ બેંક એકાઉન્ટ એનું અલગ જ છે. એટલા માટે કોઈ ભક્તજનો તમને આંબલી પીપળી દેખાડી અને કાન ભંભેરણી કરવા આવે તો એમાં લેવાશો નહીં. મોક્ષ કરવો હોય તો. અને ભાઈ મેં કાલે કીધું તું આ ગાડીના ડ્રાઈવર આચાર્ય મહારાજ છે. ટૂંકમાં બીજું કાંઈ ન સમજો તમે. આ ગાડીને એને એવું લાગે કે અહીંથી જમણી બાજુ વાળવી પડે એમ છે. આ ટ્રેનને આમ ફેરવવી પડે એમ છે. તો એ પ્રમાણે કરે. એને સંચાલન એને હોપીને ગયા. આપણને નથી હોપ્યું. મોક્ષ આપણે ખાલી કરવો હોય તો આ ગાડીમાં બેઠા પછી ડ્રાઈવર જ્યાં લઈ જાય. અને તમને એમ લાગે કે આ ડ્રાઈવર આપણા નિયત સ્થાને નથી લઈ જતા. ઠેકડો મારીને ઉતરી જાવ. બીજી ઘણી ગાડીઓ જાય છે. હે કોઈ દક્ષિણમાં ઉપડી છે કોઈ આથમણી ઉપડી છે. જ્યાં જાય ને હળ પોતપોતાના. અને ડ્રાઈવરે તમે કયો એવા છે બધા. હા તમે કયો ને ઉભી રાખે. હા અને બધી એસી વાળા ઓલા શું કે એસી કોઈ 2 ટાયર. હા 3 ટાયર કેવાય. હા 3 ટાયર વાળા ડબ્બા મળે છે. હા આ કથાથી તમને બધાને મોજ આવે છે. કેટલા જણાને મોજ આવે છે. હા પરાણે પરાણે નહીં કહેતા હો. હા હવે બીજી વાત ને 5 મિનિટ છે હજી.
ને પ્રથમ જે કાંઈ લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને અન્ન તથા દ્રવ્ય તથા પશુ તથા વાહન તથા જમીન તથા વાડી તથા મેળી તથા મંદિર તથા ઘર તથા વૃક્ષ આદિ કૃષ્ણાર્પણ આપ્યું હોય તે પાછું માગવું નહીં. બોલો મેં તમને મકાન જે આપ્યું તો એના દસ્તાવેજ ત્યાં ઈ તો સોંપડામાં ઈ કઈ કાઢો. હું હવે અમે નરનારાયણ દેવની દેશમાં રહેવા વૈયા ગયા છીએ. હવે અમારે ન્યા જમા કરવાનું. આવું મહારાજ કે કરવાનું નથી. સમજ્યા? તમે એકવાર એ આંબો એના ભાગમાં દઈ દીધો પછી એ આંબાની કેરી અથવા તો એ આંબો કાપીને વેચી નાખે તો તમારે જોવાનું નથી. એક હરિભગત અમે હું વિસાવદર રહેતો ને ત્યારે બીમાર પડ્યો હતો તો હું બોલી નહોતો તો 4.5 મહિના. તો એક જણાએ દ્રાક્ષનું પડીકું મૂક્યું ને આગળ પાટિયું મૂક્યું હતું ને એની ઉપર તો બીજા આવીને રોંઢે આવીને મૂકી ગયા ને બીજે દી સવારે આવીને કે ઓલું દ્રાક્ષનું પડીકું અહીંયા હતું એ ક્યાં ગયું? એક બાપા હતા સેવા કરતા હતા બીમાર હતો ને તે બીજા દાદા સંભાળતા હતા. ઈ કે મને ખબર નથી. ઈ કે મેં દ્રાક્ષનું પડીકું અહીં મૂક્યું હતું ઈ ગયું ક્યાં? અને હોબાળો કર્યો. હું બોલી નહોતો એકતો એટલે હું ઊભો થઈને હળું ગયો ને મેં કીધું એ દ્રાક્ષનું પડીકું ફ્રીજમાં છે ત્યાંથી લઈ આવી અને મને આપ્યું. કે હા બરાબર તો હવે બરાબર છે. એલા પણ હવે તે આપી દીધું પછી હવે અમે ઈ સફરજન ઈ દ્રાક્ષ અમે કોક છોકરાને ખવડાવી દીધું તમારો શું વાંધો? પ્રસાદી જાણીને હવે પછી તમારો અધિકાર હે? આ તો કેવું છે મેં દીધું ઈ ઠેઠ લગી મારું જ રહેવું જોઈએ. આ મહારાજ કે એક વાર તમે ઘર આપી દીધો આંબો આપી દીધો વૃક્ષ અરે પાંદડું આપી દીધું પાંદડું તુલસી પત્રનું પાંદડું તમે આચાર્ય મહારાજને અર્પણ કરી દીધું પછી એ આચાર્ય મહારાજ પોતે જમી જાય અથવા તો કોઈ હરિભગત આવે એને કે લે આ પાંદડું તો તમને શું વાંધો કે ના મેં દીધું તું તમારા માટે હો એ સફરજન બીજાને ન જવું જોઈએ. ઘણા તો એ વાટ જોવે કે અમે સફરજન દીધું ધરાવ્યું તો નહીં મેવામ નથી આવ્યું. અરે મેવામ ન આવ્યું તે દીધું છે કોને? અને એનો કઈ અમે અહીં બહાર લારી ખોલી નથી વેચવા હાટુથી તારા એક સફરજન હાટુથી. સમજ્યા? એટલે મહારાજ કે પછી એની ઉપર તમારો અધિકાર નથી. એકવાર એને દસ્તાવેજ એટલે કે તાબે કરી દીધું પછી પાછું માગવું નહીં. તે પાછું માગવું નહીં. કેમ છે જે લક્ષ્મીનારાયણની ગાદીના આચાર્યને શ્રી કૃષ્ણ અર્પણ આપેલું છે અને માટે તે આચાર્યને જ રહે પણ તેની ફેરવણી થાય નહીં. એક આપી દીધું આચાર્ય મહારાજને અર્પણ કરી દીધું પછી ભૂલી જવાનું પછી આપણું છે જ નહીં. ભગવાનનું હતું આપણે ભગવાનને આપી. તમારા પાર્ટનર હોય પાર્ટનર એને એનો ભાગ આપી દીધા પછી તમારો પાર્ટનર હોય બહારનું કામ સંભાળતો હોય તમે ફેક્ટરીનું કામ અંદરનું સંભાળતા હો પછી તમે એને બહાર આટા મારવાનારો જે તમારો પાર્ટનર છે શું કહેવાય એને ભાગીદાર અને એ બહારથી બધા ઓર્ડર લઈ આવતો હોય એને તમે ભાગ આપી દીધો પછી એમ કહેવાય મારા હાથ નીચે આવેલા પૈસા મારા ઓલાને દીધા એ ક્યાં નાખ્યા? હવે એને આપ્યા એને છોકરાને ગમીને આપે ને એ છોકરાની ફી ભરે શાક બકાલામાં વાપરે કે ફિક્સ ડિપોઝિટ મૂકે એને પાર્ટનરને આપી દીધું. એમ આપણા દેવ આપણા પાર્ટનર છે. 10મો 20મો ભાગ આચાર્ય મહારાજને અર્પણ કર્યા પછી આચાર્ય મહારાજને એવું લાગે કે મૂર્તિની આગળ આપણે લેમ્પ મૂકવો છે તો લેમ્પ મૂકે. એ પૈસાને આચાર્ય મહારાજને એમ લાગે પૈસાથી આપણે હાર તોરાથી શણગારવા છે તો હાર તોરાથી શણગારે અથવા તો એ મંદિરને રંગ રોગાન કરાવે અથવા તો એ બધું કમ્પ્લીટ છે તો બ્રાહ્મણને જમાડે યજ્ઞ કરે. એનો અધિકાર એનો છે એની પાસેથી પાછું માગવું નહીં. આ કોને આજ્ઞા કરી? હરિભક્તોને. આ દેશમાંથી ઓલા દેશમાં રહેવા વયો ગયો છે એને. હવે ઈ દેશમાંથી આ દેશમાં રહેવા આવ્યો હોય એના માટેની જે કથા છે એ આવતીકાલે આપણે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ.